તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ ચોથી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। નવું બજેટ 3,70,000 માફ કરશો 3.70 લાખ કરોડની આસપાસ હોઈ શકે છે। નવા બજેટમાં ગત વર્ષ કરતાં 10% વધુ હશે। આજે બપોરે 12 વાગે વિધાનસભાનું સત્ર મળશે અને ત્યારબાદ બજેટ રજૂ કરવામાં આવશે। બજેટમાં મહત્વની જાહેરાત થઈ શકે છે। તો ઇકોનોમિક ઝોન બનાવવા પર સરકારનું વધુ ફોકસ રહેશે। રાજ્યમાં અન્ય 4 ઇકોનોમિક ઝોનની પણ જાહેરાત થઈ શકે છે। સુરતની તર્જ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બની શકે છે। ઉદ્યોગોની સ્થાપના માટે નવી જાહેરાતની શક્યતા રહેલી છે। નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર પર ફોકસ કરાશે। આજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થવાનું છે। વધારા સાથે દર વખતની પરંપરાઓ ગુજરાતના વિકાસમાં નવા આયામો ઉમેરતા જઈ અને દરેક ક્ષેત્રની અંદર અને દરેક સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખતું બજેટ આ વખતે આદરણીય નાણામંત્રી કનુભાઈ રજૂ કરવાના છે। ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ ઉપર હંમેશા ગુજરાતનું બજેટ ખરું ઉતરતું રહ્યું છે। આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ઉદ્યોગ હોય, મહિલા બાળ વિકાસ કલ્યાણ હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે કોઈ અન્યત્ર બીજા ક્ષેત્રો માટે પણ ખૂબ સારું એવું બજેટ આ વખતે ગુજરાતનું દર વખતની જેમ લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષતું બજેટ આજે નાણામંત્રી શ્રી રજૂ કરવાના છે।